નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી। સમાચાર નડિયાદથી મળી રહ્યા છે। સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભાવભેર ઉજવણી કરવામાં આવી છે। ત્યારે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જામી છે। દર વર્ષે ઉજવાતી પોષી પૂનમને બોર પૂનમ પણ કહેવામાં આવે છે। બાળક બોલતું ન હોય તો મંદિરમાં બોર ઉછાળવાની પણ બાધા રાખવામાં આવે છે। માનતા પરિપૂર્ણ થઈ ભક્તો મંદિરમાં બોર ઉછાળે છે। નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી, જેમાં પોષી પૂનમની ભાવભેર ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી। મારું નામ જયમિની પટેલ છે। હું યુએસએ થી આવી છું। એકચ્યુઅલી રહું છું નડિયાદની જ યુએસએમાં રહું છું। મારો સન લાસ્ટ યર બિલકુલ બોલતો નહોતો, પણ મેં અહીંયા બાધા રાખી સંતરામ મહારાજની અને મેં બોર ઉછાળ્યા। બીજે દિવસે એકદમ પોપટની જેમ તે બોલતા થઈ ગયો અને અત્યારે હું ત્યાંથી પણ એક બે જણની બાધા લઈને આવી છું પૂરી કરવા। મહારાજ કરે એમની બાધા પૂરી થાય, એમની છોકરી બી બોલતી થઈ જાય। આનું બહુ સચ છે। સિરિયસલી તમે લોકો અહીંયા આવો, બહુ સચ છે એનું। અને જે બાધા રાખે છે એની સંપૂર્ણ 100% પૂરી થાય છે। મારી તો થઈ છે એટલે મને તો વિશ્વાસ છે અને શ્રદ્ધા। આજે પોષ પરંપરા છે, શું પરંપરામાં કેટલા વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે અને શું મહત્વ હોય છે? મહારાજશ્રીએ સમાધિ લીધી 194 વર્ષ પહેલાં। એ પહેલાંથી જે માતા પિતાના બાળકો બોલતા નથી, એ બાળકોના માતા પિતા આજના દિવસે બોર ઉછાળતા હોય છે। સિઝનનું આ ફળ છે અને એટલા માટે બોર અને બાળક બોલતા થઈ જાય છે। ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે સંતરામ મંદિર। સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં આજે પોષી પૂનમના દિવસે બોર પૂનમનો પણ મહિમા ખાસ છે। અત્યારે નડિયાદ સંતરામ મંદિર ખાતે પોષી પૂનમ એટલે બોર પૂનમનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે જે નાના બાળકો છે, જે અબોલ બાળકો છે, જે બોલી શકતા નથી, તેવા બાળકોને અત્યારે તેમના નામના બોર ઉછાળવામાં આવે છે અને આ બોર ઉછાળીને તેમની માન્યતા પૂરી કરવામાં આવે છે। સમગ્ર ગુજરાત નહીં, સમગ્ર ભારત દેશમાંથી અને વિશ્વમાંથી પણ લોકો જે આ માન્યતા પૂરી કરવા આવતા હોય છે અને સમગ્ર જ્યારે સંતરામ મંદિર અત્યારે હજારો ભાવિક ભક્તોથી ભરાયેલું છે, ત્યારે તેમની માન્યતાનો અત્યારે કોઈ પણ પ્રકોપ રહ્યો નથી। ત્યારે અત્યારે સંતરામ મંદિરમાં વિશેષ બોર ઉછામણીનું જે પૂજાનું મહત્વ છે, તે અત્યારે જે અબોલ બાળકો છે તે બોલી શકતા નથી, તેમની માન્યતા રાખવામાં આવતી હોય છે અને સમગ્ર સંતરામ મંદિરમાં અત્યારે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ખેડા નડિયાદથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।